આ ઉનાળામાં સ્વિમિંગ પુલમાં નાહવા જાવ ને ત્યારે એટલું ખાસ જોજો કે પાણી તો ભર્યું છે ને. એક સમય હતો મિત્રો જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નતું મળતું સાહેબ. એમ તો આ સળિયા શેનાથી કાપ્યા? કે ભાખરીથી. તો મિત્રો, ધોમ ધકતા ઉનાળામાં મગજને ઠંડો કરવા માટે નવી ટેકનોલોજી આવી ગઈ છે. તો લગ્ન કર્યા પહેલા છોકરીઓ ઘરે રસોઈ બનાવતા શીખી જાજો, નકર સાસરામાં આવી રીતે બંદૂકની ગોળીઓ જ ફૂટશે. તો મિત્રો, તમારા દાંત વાંકા ચૂકા હોય, અખડ બખડિયા હોય અને સીધા કરવા હોય તો હવે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમારી આસપાસ કામ કરતા કડિયા કે મિસ્ત્રી પણ તમારા દાંત રિપેર કરી શકે છે. કહેવાય છે કે એક હાથે દાન કરીને તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ, પણ અહીંયા તો જે માણસ પાસેથી દાન લેવાય છે એને પાછું દેવાય છે. સંપા, મંજુ, જમકુ ને હંસા, જરાક આમાંથી જોવો જી. આપણે ભૂલ્યું પડ્યું છે એ આપણા ઘરવાળા સગન, મગન, સવજી ને નાનકો આમાંથી દેખાય છે કે નથી દેખાતા? આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટર થી શાક બાફી નાખી. નવા ખેલાડીઓ, તમે ભલે ગમે એવા સીન સપાટા કરો, પણ જો જૂના ખેલાડી મેદાનમાં આવી ગયા ને તમારું છાબડું બેહાડ દે હો. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો અર્થ એ થયો કે માણસો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી સવાર ક્યાં થઈ? જો આવું કરવા વાળા માણસોને વાંચતા જ આવડતું હોય તો એ અંગૂઠા શેના લગાવત? આને કહેવાય, આમ જો, હગ્ગા પતિ પત્ની. ઓ હગ્ગા પતિ પત્ની. એક પતિને કોકે પૂછ્યું કે તમારી પત્ની બાજવાના બાના ક્યાંથી ગોતે છે? ઓલો કે ઈ ખાલી મને જ ગોતે છે, બાના તો એની પાસે તૈયાર જ હોય. દુકાન વાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા હોટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. હવા છે ને ભાઈ, ઈ નરી આંખે જોઈ શકાતી નથી, પણ છતાંય અહીંયા આપણે અમુક લોકો જોઈને કહી દઈએ કે આને હવા આવી ગઈ હો. તમારા સસરા તમને ખુશીથી એક મોટરસાયકલ લઈ દે, પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો ભાઈ. વેલ્ડિંગ નો સૌથી ઊંચો કારીગર ભાઈ. આનું વેલ્ડિંગ ક્યારેય નીકળે નહીં અને ક્યારેક મોઢું નીકળે નહીં. લગ્ન એટલે શું? લગ્ન એટલે છોકરીને રોવાનો છેલ્લો દિવસ અને છોકરાને હસવાનો છેલ્લો દિવસ. ભણવું અઘરું નથી સાહેબ, પણ ભણતી વખતે જે ઊંઘ આવે ને એને રોકવી અઘરી છે. આજે ટીવી માંથી ધુમાડા નીકળતા હતા, મેં કારીગરને બતાવ્યું તો મને કે બીજો તો કઈ વાંધો નથી, પણ હમણાં ન્યૂઝ ચેનલ ન જોતા. દૂધમાં ઉફાણો આવતો હોય તો બાયુ દોડે છે કેમ? દૂધ બચાવવા, મલાઈ બચાવવા? જરાય નહીં. પ્લેટફોર્મ ને ગેસ સાફ ન કરવો પડે ને એટલે. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હૂતો હોય એમ હોઈ ગયો. બીજા દેશમાં છોકરાઓને હાવ પોલા હાથે નવડાવે. એલા એમ ન હોય, આવી રીતે છોકરાઓને ઘહી નવડાવવાના હોય. છોકરાઓ માટે તો વાંઢા શબ્દ વાપરીને છોકરાઓને વગોવી નાખ્યા, પણ અમુક છોકરીઓ ભયંકર વાંઢિયું હોય છે. એનું તો કઈક કરો. આજ સુધી ખબર ન પડી કે આ સાધનનો ઉપયોગ ક્યાં થાય છે. તમને ખબર હોય તો કયો. તો આ ફોટા ઉપરથી તમને ખબર પડશે મિત્રો કે પુરુષોનું ડ્રાઇવિંગ શા માટે સીધું હોય છે અને સ્ત્રીઓનું ડ્રાઇવિંગ શા માટે ગમે એ બાજુ જાય એ નક્કી નહીં એવું હોય છે. આજકાલ બાળકો ફોન ખરાબ થઈ જાય એટલે બીજો ફોન લે, અને એક આપણે હતા, ફૂગો ફૂટી જાય એટલે એમાંથી આવી નાની બોબોટીઓ બનાવી અને માથામાં ફોડવાનું રમતા. તમે ક્યારેય ચા સાથે ગુંદી ખાધી છે? ખાતાય નહીં. ચા મોડી લાગે. મેં ખાધી. સ્ત્રીઓને પુરુષ સમોવડું તો થાવું છે, પણ થોડીક મૂછું ઉગે ને
ત્યાં બ્યુટી પાર્લરમાં ભાગી જાય છે. આ દેશી ઘીનો પાવર છે ભાઈ, કુરકુરામાંથી આ નો મળે. તો મિત્રો, વાગે ઈ ઢોલ કહેવાય અને માથામાં પડે એને ઢોલ કહેવાય. હવે અહીંયા આપણી બુદ્ધિ જોઈ લ્યો. જે ગ્લાસ પહેલેથી ઠંડો જ છે એને પકડવા માટે હેન્ડલ છે, અને જે ચાની પ્યાલી ગરમ છે એને પકડવા માટે કાંઈ નહીં. વાહ. Ititi tuti, ititi hati, itata tutula pialita. અણવર માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે કે જો અણવર બહુ દોઢા થશે તો એની સાથે આવું થશે. મારા બાપુજીની 7 ભાઈઓ. કેટલા? હા. એમાંથી 2 જ ભણ્યા, બાકી બધાય બૂસ મારું થયા. હું થયા? બૂસ મારું. હા. ઈ વખતે ઈ જમાનામાં ઈ 300 ના બૂસ મારતા. કેટલા ના? 300 ના. હા. ઈ બધાયને 2 છોકરા થયા. કેટલા થયા? 2. હા. ઈ બધાય હવે 30,000 ના બૂસ મારે છે. કેટલા ના? એલા બોલો તો ખરા, તો વાત આગળ વધે. હા. હા. ગમે એના લગ્ન હોય, પણ લગ્ન વખતે મોટે ભાગે બધાય ઉદાસ જ કેમ રહેતા છે? પત્ની પતિને કહે મારી સાસુ હારે મારે ભળતું જ નથી. પતિ કે તું મારી સાસુ હારે વાત કરવાનું બંધ કરી દે એટલે ભળવા મળશે. આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે, અને આ ભાઈએ તો બહુ કરી. આપણે ત્યાં વાંધો જ આ કાળિયાવ ધોરિયું લઈ જાય છે અને પછી ધોરાની વાહે કાળિયું જ વધે છે. આ છે આપણા બાળપણના કુરકુરિયા. કોને કોને ખાધા? જરાક હાજરી દેજો. ઘણા એવું કહેતા હોય છે કે બાયું તો બધે હળગાવે છે. એટલે ભાઈ, બાયું તો આવી રીતે ઠારે છે, પણ હળગતું છેટું રહી જાય એમાં ઈ બિચારીયું શું કરે? મારો પેલા એક હાથે મારો તોય નો સુધરે, તો 2 હાથે મારો તોય નો સુધરે, તો વાળ ખેંચીને મારો અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. જો આજકાલ તમને હેડકી આવવા માંડે તો સમજી લેજો કે બાથરૂમમાં સાબુ તમને યાદ કરે છે. જો મિત્રો શિયાળામાં પંખો ઠંડી હવા ફેંકતો હોય તો આવી રીતે સ્વેટર પહેરાવી અને ગરમ હવા મેળવી શકો. અહીંયા કાં તો ફોટો ખોટી જગ્યાએ છે, કાં કચરો ખોટી જગ્યાએ છે. મિત્રો, હજારો વર્ષો પછી આવો યોગ આવે છે ત્યારે બધાય ગ્રહો એક જ દિશામાં ભેગા થાય છે. કારીગરી કેમેરાની ન હોય ભાઈ, કેમેરામેનની હોય. પપ્પાએ કીધું તું કે ગાડી 100 ઉપર નો હાલવી જોઈએ, પછી આપણને સેટિંગ કરતા તો આવડે ને. એક તો લગનમાં મોઢા ઉપર મેકઅપના થર માર્યા હોય, પાછા કે અમારી હામું નહીં જોવાનું. આ તો નહીં જોઈ, બીજું હું. બાપા એના છોકરાને કહે તને આટલા બધા ઓછા માર્ક કેમ આવ્યા? તો ઓલો કે ગેરહાજરીને કારણે. બાપા કે તું તો ગયો તો ખરા પરીક્ષા દેવા? કે હા, પણ મારી બાજુમાં છોકરો ગેરહાજર હતો. ઊની ઊની ખીચડી અને ખાટું ખાટું દહીં, ઘણી બધી છોકરીઓ જોઈ પણ તારા જેવી નહીં. લગ્ન હંમેશા જાડી છોકરી હારે કરવા, કારણ કે એ તમને મારવા દોડે અને તમે ભાગી જાઓ તો તમને પકડી ન શકે. આજકાલ એટલા બધા લગ્ન થઈ રહ્યા છે કે અમુક વાંઢાઓને ડર લાગે છે કે એના હાટુ છોકરી વધશે કે નહીં. પુરુષો બહુ ભોળા હોય છે. કોઈ સ્ત્રી સામેથી એકવાર સ્માઇલ આપી દે પછી ભૂલી જાય છે કે એની ઘરે એક પત્ની ને 2 બાળકો છે. ડોક્ટર એક ડોસીમાને કહે તમારું વજન કેટલું છે? ડોસીમા કહે ચશ્મા અરે 70 કિલો. અને ડોક્ટર કે ચશ્મા વગર? ડોસીમા કે ચશ્મા વગર મને ક્યાં દેખાય છે? છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. ગામડાનો મનો જયારે વૈજ્ઞાનિક બન્યો ને ત્યારે ગામમાં એને બધા મનોવૈજ્ઞાનિક કહેવા માંડ્યા.